બધાને કેમ છો? બધામાં આઈ હોપ કે બધા મજામાં જ હશો. અમદાવાદ આવીને ભાઈ અમે ઘરે જોયું તો જોઈને પણ પતરા બધું નીકાળી નાખ્યું છે. હવે ધાબુ ચડવાનું છે ઉપર, એટલે આ તો અમદાવાદ આવ્યા પછી ખબર પપ્પાએ તો બધું કઢાવી દીધું છે અને ધાબાવાળાને બી આપી દીધું છે કોન્ટ્રાક્ટ. બટ એમાં એવું છે કે હવે આવશે પછી. એ કાલ આવીને મેં વ્લોગ તો બનાવ્યો હતો, પણ પછી શું થયું, વ્લોગને પછી કન્ટિન્યુ કર્યો જ નહીં મેં. અહીંથી બધા પતરા કાઢી નાખ્યા. હવે કાંઈ ધાબુ ભરવાનું એટલે એના લઈ જાય પતરા. અમુક જે ભાગી દેલા હે ને બધા ભાગી ગયા, બધું જો પડ્યા છે એટલે બધું આનો બધો નિકાલ કરશે પછી આપણે નાસીએ. જો ગામડેથી આવ્યા છીએ આપણે આમ દોડ જો હજી ચેવા ભર્યા, જો ના આવ્યા નહીં ગામડેથી આવ્યા તો ના આવે ના આવે કોઈ ફરક ના પડે. તેમ કે બધું કામ કરવાનું. જો કામ તો કંઈ નહીં કરવાનું, ખાલી બધા જે પતરા રહ્યા ને ભાગી ગયેલા સિમેન્ટના આનો નિકાલ કરવાનો હોય. ખોટું ના આવીને કપડાં મેલા થાય એના કરતાં પછી ના આવવા માટે હિતાવર કેવું હિતાવર આટલા ભારે વાળ્યું નહીં કરવાના ગુજરાતીના હોય. તો આ થોડાક પતરા છે, મતલબ એ તો કેવું છે એ લોકોએ પતરા કાઢ્યા ને તો થોડાક ભાગી ગયા તો કીધું ભલે પડ્યા તો હવે નાખી દઈશું. અને અહીંથી બી કાઢી લીધા છે. અને એમાં જો કાઢી વખતે શું થયું કે આ વાયર ને તૂટી ગયો. અને વાયર તો બદલાવાની તો બધું વાયરિંગ નવું કરાવવાનું છે અંડરગ્રાઉન્ડ અહીં કણ. અને બસ આ પતરા બધા કાઢી નાખેલા જો અહીંથી. એ સાલમાં ખાલી ખુરચી પડી છે ઉપર, ખુરચી ઉતારવી પડશે નીચે. તો એક ખુરશી ઉતારવાનું કામ હતું, તો આપણે નીચે મૂકી દીધી ખુરશી. આ બીજું કંઈ કામ છે તો નહીં કે બાકી બધું કાલ કરી નાખ્યું બરોબર. એટલે બ્લોગ એટલે જ મેં કાલ બ્લોગ નહોતો બનાવ્યો, કેમ કે કામ એટલું હતું. હકીકતમાં કામ કંઈ નહોતું, પણ કીધું હવે શું બ્લોગ બનાવવા કીધું આમાં. કેમ કે કન્ટેન્ટ ભાઈ શું બનાવો આપણે એમ થાય. કેમ કે ગામમાં તો ઠીક છે આપણે આમ ગયા તેમ ગયા. હું એટલે જ આમ કેવો વિચાર્યું ખબર છે કે અમદાવાદ એટલે 2 દિવસના ભેગા બ્લોગ બનાવવાના, તો આમ કન્ટેન્ટ થોડોક મોટો બને. કે ભાઈ કંટાળી જાય પબ્લિક વિડીયો બ્લોગ જોઈ કે શું એક ને એક વસ્તુ જ ટ્રાય કરશો, કંઈક નવું આવતું રહે. ખુરશીઓને જવા દઈએ આપણે નીચે. ના પહેલાં કર્યો તો સારું હતું ને, એમ તો શર્ટ બટ બગડત નહીં. તમારું અલગ કરી એમ જ નહીં કરવાનું. હાલ પાછા જો બીજા ભાઈ આવ્યા હતા એસ્ટિમેટ કટાવ. આ વિડીયો જોવું ને તો લેન્સ વગરનો છે. આ લેન્સ ખીચવા પડે એટલે આમ ફોન બહુ મને નજીક રાખવો પડે. તમે કીધું કે લેન્સ વાળો ફરખું દેખાય છે કે લેન્સ વગર, બટ મને તો લેન્સ સાચો જ ગમે છે બરાબર. વિડીયો તારો હવે આ ખુરશી નહીં આપણે લઈ જઈએ નીચે. બ્લેક થઈ ગયું શું ભાઈ? ના અત્યારે જેવું રેકોર્ડ કરું છું ને એવું બપોરે કરવાનો હતો. જેમ કે પપ્પાને સુઈ ગયા હતા તો વળી કીધું ટ્રાય કરું મતલબ. પણ એમાં એવું થયું કે એ લોકો સૂતા હતા તો આપણે બોલી તો કોઈ નહીં, કેમ કે પછી અવાજ થાય ખોટી એમની ઊંઘ બગડે. તો મેં હેડફોન લગાવ્યો અને એમાં આમાંથી પણ 5mm જેકમાંની પિન લગાવી. બટ થયું કે અવાજ જ નહોતો આવતો. આપણો ફોનનો પ્રોબ્લેમ છે એ જેકમાં. તો પછી મેં લેપટોપમાં ટચ કર્યો અને લેપટોપમાં તો કમ્પ્લીટ રેકોર્ડ થઈ ગયું. બટ પછી એ કામ પ્રોબ્લેમ પડે પછી મેં ડિલીટ કરી નાખ્યું. હું બતાવીશ એટલે હા અંધારું હતું એકદમ બપોરે. તો એ કદાચ મૂકી દઈશ, તમે જોઈ લીધું એકદમ ખાલી બોલતો હોય ને એવું જ દેખાતું હતું. બાકી કોઈ જ વોઇસ નહીં, મોબાઈલમાં કોઈ વોઇસ નહીં. મોબાઈલથી રેકોર્ડ કરું અને લેપટોપમાં મને વોઇસ રેકોર્ડ કરતો હતો. પણ હા હું જે કામ કરવા બેઠો હતો એ બતાવું. મતલબ હું મારું ડિઝાઇનિંગનું કામ કરતો હતો. અત્યારે કીધું લાવ હવે લોકોને બતાવી દઉં વળી શું હતા. બેઠા બનાવ્યું આપણે. અત્યારે હું લેપટોપ લઈને તો બેઠો હતો, મતલબ મેં હાલ જ કામ પૂરું કર્યું તો સેમ્પલ બતાવ્યું શું એ આપણે બનાવ્યું છે. મતલબ આ તો હું એકદમ પ્રેક્ટિસ કરતો હતો. હા બસ જો આ વસ્તુ આપણે અત્યારે બનાવી છે. જાતનું ડિઝાઇન છે, ફ્લાયર છે અપાર્ટમેન્ટ માટેનું. એટલે આવી તો આપણે ઘણી ડિઝાઇન કરેલી, બટ કીધું એક હારી બતાવી દઉં એમ. બાકીની એવો એક વિચાર છે કે ભાઈ હવે નેક્સ્ટ વ્લોગમાં ટાઈમલેસ બધા શીખે એડિટિંગ કરતો હોય પાછી તેમ ટાઈમલેસ એકદમ ફૂલ સ્ક્રીનમાં બતાવે. મતલબ ટ્રાય કરશે નેક્સ્ટ ટાઈમ. તો મળીએ હવે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.